સ્વામિનારાયણ ભગવાનની જય. માનકુવામાં શ્રીએ કહ્યું, સંતો હરિભક્તો એકાંતિક ને પરમ એકાંતિકની વાત જુદી. મહારાજ કે સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે ને આપણે કચરો માનીએ છીએ બધા. મહારાજે કેવું ઉપમા આપી, દ્રષ્ટિ બદલવાની છે. સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. જો તેનો અભાવ આવે તો અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. ખોટનો ધંધો, ખોટનો ધંધો. અભાવ ગુણ લીધો, તમે કેટલું ખોયું, અક્ષરધામમાં જવાય નહીં. ઓલો તો જાય, જેનો અભાવ લીધો એ તો જાય અક્ષરધામમાં, અને આને દંડો પડે. તેની સહાય બધા સંતો કરે. હવે જે અભાવ લેનારો હોય એની સહાય બધા સંતો કરે, હરિભક્તો કરે, તો તેને ધામ મળતું નથી. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. મહારાજ જબરદસ્ત વાત કરે છે. હરિભક્તોનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. હવે એક ભૂકા બોલા એવા છે, કામ, ક્રોધ, લોભ. તો એ મહારાજ કે હવે એક ભૂકા એક નીચોઈ નાખે તમને. તો એ મહારાજ કે હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે તેવો તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. બધા દોષોનું દોષ અભાવ લેનારા બધા કામ, ક્રોધ જેવા તેવા નથી. બધા આપણે તો એવા કામ, ક્રોધ, લોભ એનાથી પણ પર થયો અભાવ લેનારા. પર નીચે હાવ નીચે તરિયા પર ના કહેવાય. હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. માટે ભક્તમાં અવગુણ ન પરઠો ને દોષ દેખાઈ જાય તો તત્કાળ સમાવી દેવો, જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારે પ્રગટે નહીં. કેટલી બધી મહારાજ અભાવની વાત કરે છે. અને આપણે સહજ અભાવ લેતા, સહજ આપણને ખબર ના પડે અભાવ તમે લો છો. અને બધું તમે પોતાને માનતા હોય કે હું અભાવ લેતો નથી, પણ કેટલો અભાવ લઈ નાખ્યો હોય અને તમે ખબર ના પડે. પછી યોગી આપા કે 14 ગાદલા પાથરે ને ઉપર બેસે એ મોટપ. ના, સ્વામી કે હું કોઈનો અભાવ લેતો નથી. એ મોટપ કોઈનો અભાવ લેતો નથી, એ મોટપ બતાવી. તો જે આ અભાવ હવે શ્રીજી મહારાજ પોતે કહે છે. પછી હવે બીજા કોની વાત કરે? મહારાજ પોતે આટલી બધી સખત બંદી કરે છે અને તો આપણને લીધે જ રાખીએ છીએ, જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારે પ્રગટે. અભાવ લેવાયા હોય તેને તરત જ સમાવી દેવું.
તરત જ. નહીં તો ઓલા એનો બીજ અંદર પેસી જાય તો ઝાડ થાય. જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારેય પ્રગટે નહીં. જે સંત હરિભક્તને તુચ્છ ગણે છે તો જ આવે. અભાવ એનાથી તુચ્છ ગણીએ તો જ. મોટા હોય, મોટા માનતા હોય, પણ અભાવ એટલે તુચ્છમતી થઈ તો જ અભાવે. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી. અને ભક્તની વ્યાખ્યા તો મહારાજ કરી કે જે ભક્ત મારી વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. કેટલું ફળ! ભગવાન કે ભક્ત માનતો નથી, કરોડ ગણી પ્રીતિ, બધું ટળી જાય, બધું ભોગ. અને આપણે આંકડો શરૂ કરીએ ને, વેટ સ્કેલ હોય એના ઉપર ચડીએ તો 0થી કરીને બતાવે 110 કિલો, 120 કિલો. પછી જ્યાં ઉતરીએ 0 ઉપર આવી ગયા. મારા કે એવી દશા થાય. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને ભક્ત માનતા નથી. તમે બધું કર્યું, તમે તમારા ઘરના મોટા, ભાવ લો વાંધો નહીં, પણ તમે તમારા ઘરના મોટા, મારા તો ગણતા જ નથી. જેને કોઈ ભક્તનો ભાર ના હોય, બરોબરી આપણું સ્વામી કહ્યું, ગુણાતીતાન સ્વામી કે બરોબરી આ સત્સંગમાં રાખવું નહીં, બરોબરી આ કર્યું મોટી ખોટ છે. બધા સરખા એ શું કરે છે, હું કરી શકું, આવું બધું બરોબરી પણ હોય. બીજા મને મોટા માનવાની વાત સીધીમાં કહ્યું કે બીજાને અધિક માનવું, પોતાને ન્યૂન માનવું. હવે આ ધંધો કરે બરોબરી પણ એ કયા હું કરી શકું, એ પત્તર માણે, હું પત્તર વાળું, એવું બરોબરી પણ એ સખત ખોટ છે. સ્વામી ગુણાતીતાન સ્વામી પણ કહ્યું બરોબરી પણ રાખવું નહીં, સરખે સરખામાં રહી જાય. નાના ને મોટા પ્રશ્ન ના રહે, સરખે સરખા હોય ને બરોબર આપણું આવી જાય. તે આવા ના દેવું. જેને કોઈ ભક્તનો ભાર ના હોય, સંતને ભિખારી તુલ્ય સમજે, પોતાનામાં મોટપનો કોઈ ગુણ ના હોય છતાં પોતાને અતિ મોટો સમજે, તેના મોટેના ગુણ રહેતા જ નથી. જે બીજાને મોટો જાણે નહીં તેની મોટપ ક્યાં સુધી રહેશે? લોર્ડ ચેસ્ટન એમને દાખલો આપ્યો કે જો જમ્બો જેટ જતો હોય, કેટલું લાગે? આટલું, પણ એમાં 400 પેસેન્જર બેઠા છે, દેખાતું નથી. એમ આપણે કોઈ વ્યક્તિને 1 માઇલ દૂરથી જોઈએ એટલે કેટલો લાગે? વ્યક્તિઓ. પણ તમે ભૂલો છો, એની દૃષ્ટિમાં તમે કેટલા? એની દૃષ્ટિમાં તમે વ્યક્તિઓ. એટલે જે બીજાને મોટો સમજે એ મોટો, બીજા નાનો સમજે એ નાનો, ઓટોમેટિક થઈ જાય. લોર્ડ ચેસ્ટરને એને વાત કરી. તો જો આ સામાન્ય ગણિત છે, એટલે જો યોગી આપા બધાને ગુરુ કહીને બોલા, ગુરુ કહીને. અને તું તો ક્યારેય ભૂલ્યા નથી યોગી આપા.
તું શબ્દ એમને. એટલે જો આપણા ગુરુ આવું કરતા હોય તો આપણે ધ્યાન રાખવું. સત્સંગમાં મોટપ પામી તો બીજાને મોટા જુઓ. બસ તમે બીજાને મોટા જુઓ તો તમે મોટા, બીજાને નાના જુઓ તો તમે નાના. પોતાનામાં મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે તેનામાં મોટીના ગુણ રહેતા જ નથી. જે બીજાને મોટો જાણે નહીં તેની મોટપ ક્યાં સુધી રહેશે? હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. એ કોઈને ગણતી જ નથી. કોઈ મન ઠરે નહીં, છાતી ઠરે નહીં, બધા તુચકારે. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે અને સત્સંગ ટળી જાય છે. અભાવ લેનાર દુષ્ટના, જો દુષ્ટ માર્ગ, અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્ત દ્રોહરૂપી ઉદય લાગે છે. મૂળમાં જે ઉદય લાગે બધું આખું 2 દિવસમાં, મહિના 15 દિવસમાં ઝાડ ખલાસ થઈ જાય. અભાવરૂપી ઉદય એવી છે કે તે હરિજનને મૂળમાંથી બાળી દે છે. એટલે કાંઈ ના થાય તો છાના બેસી હો, પણ અભાવ પડતા નહીં. તમારી કમાણી બધી ડૂલ થઈ જાય. હવે પ્રાપ્તિનો અને સંબંધનો મહિમા જોતા આપણે અબજો રૂપિયાની કમાણી થઈ છે, પણ અભાવ લેનાર બધું ખલાસ થઈ જાય. 0 એકડે બી નહીં, પાતાલમાં જ જાય, સીધા લેવલમાં ના આવે. જે હરિજન અભાવથી બીએ છે અને પ્રત્યેક ભક્તનો મહિમા જાણે છે, જે અભાવથી બીએ, કેવો ડર લાગવો જોઈએ. જે આપણે સટ્ટો રમીએ બધું ખલાસ થઈ જાય ત્યાં સુધી, અથવા તો વાઘ ને સિંહ એની બીક લાગે એવી બીક લાગવી જોઈએ. અભાવ જે હરિજન અભાવથી બીએ છે અને પ્રત્યેક ભક્તનો મહિમા જાણે છે તેના મુખમાં ક્યારેય ઘસાતું વચન આવતું નથી. એવા ભક્તના અંતરમાં ક્યારેય અસુર પ્રવેશી શકતો નથી. જો અભાવ વચન સાંભળવા રુચિ રાખે તો પછી તેનો કોઈ નિર્ધાર રહેતો નથી. આમ તો અભાવ લેતો નથી બધું સારું, પણ રુચિ રાખે એમાં તો કોઈ કાળે એ ઘાત કરી નાખે. રુચિ રાખે જરા મસાલો ખીચડીમાં નાખે અને એ રુચિ રાખે એટલે અંતરમાં એવો ભાવ હોય કે બધું કરતો ધકેલતો હોય પણ તોય રુચિ રાખે એટલે એ કોઈ દિવસ ઘાત કરી નાખે. એટલે આવી રીતે ભાવ લેનારનું બધું બહુ સાવધાની રાખી આપણે સત્સંગ મળ્યો છે. કરોડો જન્મથી બધો અભાવ તો એમાં ભળ્યા છે, ડૂબ્યા છે. હવે ભગવાન મળ્યા, ભગવાનનો રાજીપો લેવાનો છે. રાજીપા લેવા માટે પહેલી જ ચોકડી અહીંયા અભાવ ગુણમાં ત્યાં પડવી જઈએ તો બધું બીજા બધા દોષ હોય તો એ ટળી જાય. પણ અભાવ લેનારમાં તો કેટલા ઊંડા ખાડામાંથી બહાર કાઢવું પડે એના જેવું થાય.